જે હારેલો છે, થાકેલો છે, જેનું આ દુનિયામાં કોઈ નથી, એમનો એકમાત્ર સહારો એટલે ખાટુશ્યામ બાબા. ખાટુશ્યામ બાબાની એક ટેગલાઇન છે, હારે કા સહારા. આજે આપણે આ એપિસોડમાં વાત કરીશું રાજસ્થાનના લોકપ્રિય એવા ખાટુશ્યામ બાબા વિશે. ખાટુશ્યામજીનું મંદિર રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલું છે. ખાટુશ્યામ મંદિરની ઉત્પત્તિ હિન્દુ પૌરાણિક કથાઓમાં ખાસ કરીને દ્વાપર યુગના મહાભારત સાથે સંબંધ ધરાવે છે. અહીં પૂજાતા દેવ ખાટુશ્યામજી ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્ર બર્બરીક હોવાનું માનવામાં આવે છે. દંતકથા અનુસાર બર્બરીક એક શક્તિશાળી યોદ્ધા હતા, જેમની પાસે કુરુક્ષેત્ર યુદ્ધનું પરિણામ નક્કી કરવા માટે સક્ષમ 3 દૈવી તીર હતા, જે એક જ દિવસમાં યુદ્ધ સમાપ્ત કરવાની તાકાત ધરાવતા હતા. બર્બરીક યુવાન થયો ત્યારે મહીસાગર ક્ષેત્રમાં તપ કરવા ગયો. તેના તપથી પ્રસન્ન થઈ માતા જગદંબાએ બર્બરીકને પોતાના 9 દિવ્ય સ્વરૂપોના દર્શન આપ્યા અને શક્તિઓ આપી, તથા તે જ સ્થળ ઉપર વધુ તપ કરી સિદ્ધ માતાને પ્રસન્ન કર્યા. વાસુદેવ અસ્ત્ર અને નરપતિ સંબંધી શસ્ત્રો અને વિદ્યા આપ્યા અને વધુ તપ કરીને સિદ્ધંબિકા દેવીને પ્રસન્ન કરીને કુલ 3 દૈવી તીર મેળવ્યા, જેમને અજય બનાવ્યા. કહેવાય છે કે ભીષ્મ પિતા મહાભારતનું યુદ્ધ 20 દિવસમાં, દ્રોણાચાર્ય 25 દિવસમાં, કર્ણ 24 દિવસમાં, અર્જુન 28 દિવસમાં એકલે હાથે સમાપ્ત કરવાનું સામર્થ્ય ધરાવતા હતા. તે યુદ્ધ બર્બરીક ફક્ત થોડી જ ક્ષણોમાં માત્ર 3 બાણોથી સમાપ્ત કરી શકે તેવું સામર્થ્ય ધરાવતો હતો. આમ તો ખાટુશ્યામ બાબા વિશે ઘણી બધી દંતકથાઓ પ્રચલિત છે. તે વિશે કહેવું હોય તો જ્યારે કૌરવ અને પાંડવો વચ્ચે યુદ્ધના મંડાણ થયા ત્યારે બંને પક્ષો પોતપોતાના સગાવાલાને યુદ્ધમાં પોતાની તરફે યુદ્ધ કરવા માટે આમંત્રિત કરી રહ્યા હતા. જે અનુસંધાને ભીમ પણ પોતાની રાક્ષસી કુળની પત્ની હિડિંબાને મળવા ગયો અને ત્યાં પોતાના દીકરા ઘટોત્કચને મળીને યુદ્ધમાં લડવા માટે આમંત્રણ આપ્યું. આ સમયે ઘટોત્કચનો પુત્ર બર્બરીક પણ યુવાન થઈ ગયો હતો અને તપ કરી યુદ્ધ માટેની સિદ્ધિઓ કૌશલ્યો ધરાવીને ઘરે પાછો આવી ગયો હતો અને યુદ્ધના સમાચાર સાંભળી યુદ્ધમાં જવા આતુર હતો. તેના દાદી હિડિંબાએ બર્બરીકને નિર્બળની રક્ષા કરવી એ જ સાચો ધર્મ છે તેવી શિખામણ આપેલી. તે યાદ કરી રહ્યો હતો, કારણ કે પાંડવ 5 હતા અને કૌરવો 100 હતા અને તેમની સૈન્ય શક્તિ પાંડવો કરતાં અનેક ગણી વધુ હતી, જેથી પાંડવો નિર્બળ હતા. એવું માનીને પણ બર્બરીક તેમની મદદ કરવા આતુર હતો. જ્યારે કૌરવ અને પાંડવોની સેનાઓ સામસામે કુરુક્ષેત્રના મેદાનમાં ઊભી હતી અને યુદ્ધ માટે તૈયાર હતી, તે પહેલાં યુદ્ધના નિયમ પ્રમાણે યુદ્ધ સ્તંભ રોપવાનો હતો અને એ યુદ્ધ સ્તંભ ઉપર કોઈ 32 લક્ષણા યોદ્ધાની બલિ ચડાવી તેનું શિષ્ય યુદ્ધ સ્તંભ ઉપર રાખવાનું હતું. આ માટે કૃષ્ણ ભગવાનની માયા અનુસાર બર્બરીક તે વખત તો 32 લક્ષણો યોદ્ધો હતો અને કૃષ્ણના કહેવાથી તે બલિ આપવા તૈયાર થઈ ગયો અને હસ્તે મોઢે તેણે પોતાનું મસ્તક ધડથી અલગ કરી કૃષ્ણને સોંપી દીધું અને તે શીશ યુદ્ધ સ્તંભ ઉપર મૂકવામાં આવ્યું. આ પછી યુદ્ધ શરૂ થયું અને કૌરવો હારવા લાગ્યા. પાંડવોનો વિજય થવા લાગ્યો. કૌરવો નિર્બળ જણાવવા લાગ્યા. આ બધું બર્બરીક યુદ્ધ સ્તંભ ઉપરથી જોતો હતો, કારણ કે બલિ આપતા પહેલા બર્બરીકે કૃષ્ણ ભગવાનને શરત કરી હતી કે હું આખું યુદ્ધ જોઈ શકું ત્યાં સુધી મારો આત્મા જીવિત રહે અને મારું શીશ અમર રહે. કૃષ્ણ ભગવાને આ બાબતે તેની ઈચ્છા પૂરી કરી. આમ જ્યારે કૌરવ હારવા લાગ્યા અને તેઓ નિર્બળ સાબિત થવા લાગ્યા ત્યારે બર્બરીકને તેની દાદીની વાત યાદ આવી કે નિર્બળની હંમેશા મદદ કરવી. આ વાત યાદ આવતા જ તેણે કૌરવોની મદદ કરવા માટે પોતાનો જીવ એક મૃત ઘોડાના ખોળિયામાં પ્રવેશ કરાવી દીધો અને તે ઘોડો સજીવન થઈ દોડવા લાગ્યો અને પાંડવી સેનાને હડબેઠે લેવા લાગ્યો. તેણે સેના અને પાંડવોના કેટલાય યોદ્ધાઓને હડબેઠે લઈ મારી નાખ્યા અને ઘોડો બેકાબૂ બની પાંડવોની સેનાનો કચ્છર ઘાણ વાળવા લાગ્યો. ત્યારે કૃષ્ણ ભગવાન વચ્ચે પડ્યા અને ઘોડાને 2 હાથ જોડી વિનંતી કરી કે હે બર્બરીક, તું ખમૈયા કરી જા. આ તારા જ પક્ષના લોકોનો તું સંહાર કરી રહ્યો છે. એમ કરી
ઘોડાને શાંત કર્યો અને ઘોડો જ્યારે શાંત થઈ ઊભો રહ્યો તે વખતે કૃષ્ણ ભગવાને આશીર્વાદ આપ્યા કે જેમ તું અત્યારે નિર્બળની સહાય કરવા આતુર છે, તેમ જ્યારે કળિયુગમાં જે સૌથી વધુ નિર્બળ, દુર્બળ, હતાશ અને દુઃખી હશે, જેનો કોઈ આશરો નહીં હોય, તેનો તું આશરો બની રહીશ અને તારી ચોખટ ઉપર આંસુ લઈને આવશે. તે આનંદિત થઈને પાછો ફરશે. તેના દુઃખ તું તારું નામ માત્ર લેવાથી દૂર થઈ જશે. એટલે કે કળિયુગમાં તું મારા નામથી એટલે કે શ્યામ નામથી ઓળખાઈશ અને પૂજાઈશ. અને તારું શિષ્ય જ્યાં હશે ત્યાં તારા શિષ્યની પૂજા થશે. અને આજે તે ખાટુ શ્યામમાં તેમના શિરની પૂજા થાય છે. તેમને હારે કા સહારા કહેવાય છે. આજે કેટલાય દુઃખી લોકો આવે છે અને તેમના દુઃખડા દૂર કરી અને જાય છે. નમસ્કાર.